હાલો મિત્રો, તો આપણે આજ પૂગી ગયા હતા દ્વારકામાં. હવે અત્યારે જવાનું છે 5 વાગ્યામાં ગોમતીમાં નાવા. સૌ ને ભગત આવો સ્નાન કરવા જાય ગોમતી મૈયામાં અને તો દર્શન કરી અને તો પરાણા ઉભો કર્યો. દાદા આમ નીકળી ગયા છે. હાલો દુલક્કા આપણે જઈએ. રાવણ છેડો નકર જાઈએ રહી જાય પાછો. આપણે ભાઈ હવારમાં શેરીમાં ચડી જાય છે. હોટલ લઈ લે માધવ હોટલ ફર્સ્ટ નંબર. તો મંદિર તો ધજા દેખાય જ છે. ગોમતીના ઘાટે આવી ગયા છે. છે મંદિર. ઘાટ આવી ગયા છે. હવે બોલ્યો ને હેલા 5 વાગ્યાનું પબ્લિક ભાઈ નાવા મળ્યું છે. આવી ગયા છે ગોમતીમાં નાઈ તો હા અત્યારમાં જો કે 5:30 છે. ટ્રાફિક જવો અમે ત્રણે VIP દર્શન હા જો લઈને આવ્યા. લાઈનમાં લાગે તો 7:30 વાગે બહાર આવ્યા છે. દી ઉગી ગયો છે. ના ના ભાઈ નાસ્તો કરીને આવી ગયા છે. બધા ફોટા પડાવે છે. કાંજી કેમેરા વાળા તમે કેટલા લો ફોટા પાડવાના? ફોટા પાડવાના કેટલા લો? 20 રૂપિયા તો સસ્તા. તમે ફોટા પડાવ્યા ભાઈ પાસે? પૈસા આપ્યા કે બાકી છે? બાકી છે 4-5 પડાવ્યા. બસ મારી દેવાના હોય. ગૌશાળા હોસ્પિટલ છે. આ ગાયોની હોસ્પિટલ છે ભાઈ. દુલક્કા કામ કરે છે ભાઈ. દુલક્કા ઓહો ઓપરેશન થતું. ઓપરેશન થાય ગાયનું આઈસીયુ છે.
गुलाब का काम करे ये कैसे पास मामा समय जरी कमराओ હાલો હાલો ગૌને ભાઈ સારો નાખે છે આવડા લોકો આપણે જ્યાં દુલક્કા ગૌશાળામાં કામ કરે ને ત્યાં છે કા દુલક્કા हॉस्पिटल से गायों ने ગાયોની હોસ્પિટલ बीमार गायों બીમાર ગાયો डॉक्टर मार भत्रीजो છે માર ભાઈ છોકરો આ માર જમાઈ જય માતા પર પૂરા ના ફ્રેન્ડ પર વાળી આ ફ્રેન્ડ પર આ કુટુ ગળું પૂછાય આ રોડ આ રોડ ના જવું છે કાઈ પણ પ્રાણી બીમાર હોય કૂતરો સારી ત્રણ પગ છે અને ભાઈ તો એક પગ કપાઈ ગયેલો છે નાનું એવું હોસ્પિટલ જોવો તમે કૂતરો મરે ચડી ગયો ઓલા કાનન કે બધું રમાડે ને વાહ વાહ રોજ રોજ અહીંયા બીમાર છે આવડા બધા સેવા કરે આપણું જોવો દૂધ આટલું એ તો આવે છે મંદિર ગયો શિવજીનું ફોટો વીસ કરોડના ખર્ચે બીજું બનાસકાંઠાનું બનાવ્યું દૂધ પાઈને દઈ કોટામાં આવી ગયો અહીંયા દરવાજો ખોલી વહી જા થાય વહી જા ઓલા પાસે ભાઈ ગાઉનું ઓપરેશન રૂમ છે ગાઉનું ઓપરેશન થિયેટર છે હા ગાયું થોડો મચ્છીઓ ગંધા સતાવરી આયો આખું આ એક્સરે રૂમ હા આપણો પગ ભાંગ્યો તો એક્સરે પડે એ તમે આવી જાઓ બાજુ ઊભી જાઓ ને દાદા આગળ અહીંયા નાસ્તો લાવ્યા છે આવડા લોકો હોસ્પિટલ છે ભાઈ
હાલો તો આપણે રૂક્ષ્મણી મંદિર જવાનું છે ને. શું છે રમતી નથી? છે અહીંયા જો હમ દેખાય ઓલો ગાડી નીકળી ગઈ. હાલો કેવું છે? એકલો મૂકવું ના મૂકવું એમ કેતો હા. પગ ના પાડતો ને કે ના ના રેવા દે. 1 કિલોમીટર તમે ઉભા ન્યા છે કે હું ઉભો ન્યા મારા ઘરે પૂછ્યા કરે કે આવ્યું કે નહીં આઈ ચાલ. ક્યારે ફેર નીચે આવો હા મજા આવે. મને ચડી જાય. મંદિર આવી ગયું હા મહેમાન છે અમને ભાઈ લેવા આવ્યા છે. મહેમાન આવીને આપણે એવું બધે જગ્યાએ લઈ જાય છે. મંદિરે ટ્રાફિક તો લાગે. साथ ये दिया कि मुझसे बिना पूछे जल पिए। द्वारिकाधीश आपका द्वारिका भूमि में कृष्ण जी सब कुछ मिलेगा और पीने योग्य जल पानी नहीं मिलेगा। आज भी ये जमीन के ऊपर में कुआं करो, बोरिंग करो, हैंडपंप बिठाओ, खारा नमक वाला नमकीन पानी निकलता है। हम अपने पूर्वज अपने पितरों के लिए तीर्थ क्षेत्र में 3 चीजें अपने पितरों को देते हैं जो धर्मों में बताते पिंड, पानी और श्राद्ध। जिसमें से श्राद्ध करने के लिए भारत भर में एक जगह बिहार के अंदर गया जी जहाँ सर्व पितरों का श्राद्ध होता है। ब्रह्मकपाल पिंडदान के लिए बद्रीनाथ में अलकनंदा घाट में जाते हैं। तो मोक्ष द्वारिका धाम एकमात्र माता रुक्मणी मंदिर जहाँ अपने पूर्वज अपने पितरों के पीछे पानी के लिए जल के लिए दान करते हैं। ये जमीन में द्वारका के 19 किलोमीटर के भीतर में खारा नमक वाला नमकीन पानी बाहर से दूसरा जगह से 20-25 किलोमीटर दूर से ट्रक टैंकर से पीने का पानी आता है। उसमें से बने कि अपने घर में परिवार में कुटुंब में से जो 7 पीढ़ियों में जो छोड़ के जल बसे उन समस्त पूर्वज पितरों निमित्त कि हम एक दिन के लिए जल का दान करें जो सुबह से लेके रात तक पानी पीवे जिसमें गाय माता पशु बचाओ तो आपको वो बाहर में मिलेगा। दर्शन खुलेगा, गेट खुलेगा, पीछे से साइड से 5 मिनट रुक जाना, आगे वाले को निकल जाने देना, जगह खाली होगा फिर धीमे धीमे आगे बढ़ना। ये 10 से 15 मिनट लगे, जितने भी खड़े सभी दर्शन करके बाहर निकल जाना। अपना परिवार में सर्व मित्रों को शांति के लिए હર હર મહાદેવ. સરખો છે. હા તો ઉતર. आपकी बेटी है दीदी बोला कोई बात नहीं
એ બધી પેક કરી દીધી. આ ઉતારતા ને એથી બોટમાં આવતા. શું છે? ફોટો પાડીને જમા કરાવી દો મોબાઈલ. તો આવ્યા છે જો આ બધા મોટા ધોવે છે નાસ્તાની દુકાન છે. એરો પંખો અહીં એક ફરે છે. આને ઓળખતા રાજાદર વાળા ઓળખતા હોય આને, બાકી કોઈ બીજું ન ઓળખે. આપણે નીકળી ગયા છીએ હવે જવાનું છે આપણે આ ભાઈની ઘરે. હું વાગે ગયું તમારો શેઠ આવ્યા છે સુરત થી. શું છે શેઠ? રામ રામ. આપણે સુરત થી સ્પેશિયલ મળવા આવ્યા કા? જો અમારા બાપુ જય ઠાકોર. જય ઠાકોર. પરબતભાઈ જઈને ગયા દાદા. જય દ્વારકાધીશ. ચાલો ભાઈ. હા સારું. રાધે રાધે. આવજો દાદા. આવજો રાધે આવજો પાછા. મારી મોકલજો આંટો મારવા. હા એ હમણાં જ આવ્યા હતા ને. આવ્યા હતા. આને ફોટો ગણતી કરવા બોલાવ્યો. હાલો ભાઈ. હા રાધે રાધે. ત્યાં રાજા ઉદયમાં ઘણી જગ્યા સોલાર નો રોલ આગ ખેતર બધા આ બેલમપર બાજુ છે એ સિવાય ક્યાંય છે?
હા આપણે અહીં તો નવું પાછું ફિટ કરે છે ને આ ગાડીમાં દર દ્વારકા બેટ દ્વારકા રસોઈ રખડી એવા છે મિત્રના ઘરે ગયા હતા ત્યાં નાઇટ કરી હતી ત્યાં ટાવર બાવર કાંઈ આવતો નહોતો એટલે મેં અત્યારે ખંભાળિયા બસ સ્ટેન્ડ આવી ગયા છે હવે આજનો બ્લોગ અહીંયા વિરામ કરીએ છીએ મારો લાગ્યો એટલે લાઈક થાય દ્વારકા